સમાચારની શરૂઆત આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાની શરૂઆત. બોર્ડની પરીક્ષાને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12ના કુલ 16.63 લાખ જેટલા વિદ્યાર્થીઓ 1701 સેન્ટર પર પરીક્ષા આપવાના છે. વિદ્યાર્થીઓ ભયમુક્ત શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપે તેવી વ્યવસ્થા કરાઈ છે. પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આપણે જણાવી દઈએ કે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે. રાજ્યમાં 16 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. અમદાવાદ શહેરમાં વિદ્યાર્થીઓની સંખ્યા જે કુલ 95,688 છે. વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, જેમાં ખાસ ધોરણ 10ના 54,492 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં 33,044 વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહમાં 8,152 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. શહેરમાં કુલ 69 જેટલા કેન્દ્રો અને 347 બિલ્ડિંગ્સમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓની સંખ્યા કુલ 78,180 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તેવા પ્રકારની કરવામાં આવી છે. તો આ તરફ ધોરણ 10માં 46,440 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 25,560 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને વિજ્ઞાન પ્રવાહમાં 6,180 વિદ્યાર્થીઓ રાજ્યભરમાં પરીક્ષા આપવાના છે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય મળીને કુલ અંદાજે 1.74 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે અને તમામ પ્રકારની તૈયારીઓ હાલ કરી દેવામાં આવી છે. ત્યારે રાજકોટમાં હાલ પરીક્ષાને લઈને કેવી તૈયારીઓ તેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, રાજકોટમાં કેવો માહોલ વિદ્યાર્થીઓમાં? ચોક્કસથી હાલ જે રાજકોટ શહેરના જે પરીક્ષા કેન્દ્રો છે ત્યાંના બહારના દ્રશ્યો આપણે બતાવવા માંગીશ. વહેલી સવારથી જ પરીક્ષાર્થીઓ છે, વાલીઓ છે, તે ઉત્સાહ સાથે પહોંચી રહ્યા છે. રાજકોટમાં આજથી જે બોર્ડની પરીક્ષા ચાલુ થવાની છે, જેમાંથી 80,000 જેટલા વિદ્યાર્થીઓ ટોટલ પરીક્ષા આપશે, જેમાંથી ધોરણ 10ના 46,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જે 182 કેન્દ્રો પર પરીક્ષા લેવાશે. જ્યારે સામાન્ય પ્રવાહની જો વાત કરવામાં આવે તો સામાન્ય પ્રવાહમાં પણ જે છે 25,000થી પણ વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. હાલ આપણી સાથે અહીંયા પરીક્ષાર્થીઓ છે. બેન, શું કહેશો, પહેલી કેવી તૈયારીઓ છે આજની? તૈયારી સરસ છે અમારી. છેલ્લા મહિના દિવસથી અમે ગુજરાતીની તૈયારી કરી રહ્યા છીએ. કેવી આજે આશા છે, શું અપેક્ષા છે? અપેક્ષા તો એવી છે કે 75+ લઈ શકીએ અમે. ચોક્કસથી અહીંયા અન્ય પરીક્ષાર્થીઓ છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. જે રીતના અહીંયા પરીક્ષા આપવા માટે પહોંચ્યા છો, બેન, કેવી પરીક્ષા કેટલી મહત્વની? ઘણી મહત્વની. કેટલા સમયથી તૈયારીઓ કરતા હતા? 1 વર્ષથી. હવે આજે શું તૈયારીઓ કરીને શું આશા છે? પેપર સારા જ જશે. ચોક્કસથી જે રીતના અહીંયા પરીક્ષા કેન્દ્ર બહારનો માહોલ આપણને બતાવવાનો પ્રયાસ કરીશ. જે રીતના પરીક્ષાર્થીઓ છે, જીવનની સૌથી મહત્વની પરીક્ષા ગણાતી હોય છે. ધોરણ 10 અને ધોરણ 12ની જે પરીક્ષા છે તે સૌથી મહત્વની ગણાતી હોય છે ને એટલા માટે પરીક્ષાર્થીઓ છે તે પરીક્ષા કેન્દ્ર પર વહેલી સવારથી પહોંચી રહ્યા છે. પરીક્ષા જે અલગ અલગ કેન્દ્ર છે તેમના દ્વારા પણ વિદ્યાર્થીઓની એક સ્વાગત માટેની તૈયારીઓ કરવામાં આવી છે. એ દ્રશ્યો પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશ કે જે રીતના અલગ અલગ સ્કૂલ છે તેમના દ્વારા જે છે પરીક્ષાની જે તૈયારીઓ કરવામાં આવી રહી છે અને જે પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા આવશે ત્યારે તેમને જે છે તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવશે. જે રીતના જે છે એક અનેક માહોલ, એક અનેરો માહોલ પણ જોવા મળી રહ્યો છે. બિલકુલ હાર્દિક, આપ જોડાયેલા રહેજો. સુરતથી મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે. કીર્તેશ, સુરતમાં વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાને લઈને કેવો માહોલ છે, કેવી તૈયારીઓ? બિલકુલ વિદ્યાર્થીઓની કારકિર્દીનું પહેલું પગથિયું કહી શકાય ધોરણ 10 અને 12. અને આજે જ્યારે પરીક્ષા શરૂ થવાની છે ત્યારે વિદ્યાર્થીઓ વહેલી સવારથી સેન્ટર પર પહોંચી રહ્યા છે. તમામ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વિદ્યાર્થીઓના સ્વાગત માટે બેન્ડ, બાજા, ગુલાબ અને તિલક દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ છે, આપણે એમની સાથે વાત કરીશું. સૌપ્રથમ સુરતમાં મેદાન યુવતીઓ મારી જાય છે, વિદ્યાર્થીઓનો મારી જાય છે. બેટા, શું નામ, કેટલો ઉત્સાહ આજની પરીક્ષાને લઈને? મારું નામ અવની ઉપાધ્યાય છે. હું કક્ષા 10માની છાત્ર છું અને હું TNTV સ્કૂલમાં ભણું છું અહીંયા નાનપુરામાં. પ્રિપરેશન તો છે બધું, બટ હવે આપણે પ્રેઝન્ટેશન કરવાનો ટાઈમ છે. ફિયર સાઈડ કરીને પહેલાં પ્રેઝન્ટેશન સરખી રીતના કરશું તો એ સરખી રીતના દસ થશે. કેટલો ઉત્સાહ પરીક્ષા આપવા બહુ વહેલા પહોંચી ગયા છો? એટલું ઉત્સાહ છે કે ભણેલું છે તો લખવાનું તો દબાવીને જ છે. બધું કઈ બી થઈ જાય તો બી લખવાનું તો છે જ. બિલકુલ અન્ય એક વિદ્યાર્થી છે. બેટા, શું નામ આપનું? આસ્થા દિવાળી છે. આસ્થા, શું કહેશો, પરીક્ષાને લઈને કેટલો ઉત્સાહ?
બહુ સાચે પર મહેનત કરેલી છે, તો પેન પણ પકેલું છે, સ્કૂલમાં ભણેલું છે, રિવિઝન પણ કરેલું છે અને મહેનત પણ કરેલી છે એના પર. અમે લોકોને થોડો ડર લાગે છે, પહેલી વાર બોર્ડનું પેપર આપે છે એટલા માટે. બિલકુલ વિદ્યાર્થીઓમાં થોડો ડર છે, જોઈ શકાય છે દ્રશ્યમાં સીધું કે વિદ્યાર્થીઓ પહોંચી રહ્યા છે સ્કૂલના ગેટ ઉપર. જે લિસ્ટ મૂકવામાં આવ્યા છે ત્યાં પોતાનો બ્લોક નંબર છે, પોતાની રૂમ નંબર ચેક કરવામાં આવે છે. ત્યારે બીજી બાજુ સ્કૂલની અંદરના હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે અહીંયા તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત બેન્ડ બાજાથી કરવામાં આવશે. વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે તેમને સૌપ્રથમ ગુલાબ આપવામાં આવશે, તિલક કરવામાં આવશે. જિલ્લા શિક્ષણ અધિકારી પણ ખુદ અહીંયા પહોંચી ગયા છે. ત્યારે કહી શકાય છે કે થોડીક જ મિનિટોમાં અહીંથી પ્રવેશ આપવામાં આવશે અને તમામ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપવામાં આવશે. મેં પહેલાં જ કીધું એમ ધોરણ 10 એ વિદ્યાર્થીની કારકિર્દીનું પહેલું પગથિયું છે અને 12મું ધોરણની પરીક્ષા બીજું પગથિયું છે. કારણ કે આ બે પરીક્ષા એવી છે કે તે પાસ કર્યા બાદ જ વિદ્યાર્થી તેની કારકિર્દી તરફ આગળ વધતું હોય છે. ત્યારે ચોક્કસ જોઈ શકાય છે કે તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. ગણતરીની મિનિટોમાં વિદ્યાર્થીઓને એન્ટ્રી આપવામાં આવશે અને ત્યારબાદ આ તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ખાસ કરીને સુરતમાં પરીક્ષાને લઈને ખાસ તૈયારી કરવામાં આવી છે. કારણ કે સુરતમાં મેટ્રોનું કામગીરી ચાલી રહી છે, કેટલીક જગ્યાએ ટ્રાફિક જામ થાય છે, તો એવા પોઈન્ટ ઉપર પોલીસને તૈનાત કરવામાં આવી છે કે જો વિદ્યાર્થી અટવાય તો પોલીસ તેને પોતાની ગાડી પર સ્કૂલના સેન્ટર સુધી પહોંચાડી શકે. બિલકુલ કીર્તેશ, જે રીતે આપે જણાવ્યું કે વિદ્યાર્થીઓના મનોબળ વધારવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવે છે. ગાંધીનગરથી પણ એવા જ દ્રશ્યો સામે આવ્યા. મંત્રી જાતે પહોંચ્યા છે અને વિદ્યાર્થીઓનું મનોબળ વધારી રહ્યા છે, તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. અને આ પડશે કારણ કે અત્યારે વિદ્યાર્થીઓ કારણ કે ડરમાં હોય છે, તો આ પ્રકારની પ્રવૃત્તિઓથી તેમનું મનોબળ મજબૂત બનતું હોય છે, તેમનામાં ઉત્સાહ આવતો હોય છે. કીર્તેશ, આ પ્રકારની જો વ્યવસ્થાઓની જો વાત કરવામાં આવે તો સુરતમાં વ્યવસ્થાઓ કેવા પ્રકારની છે? તમામ કેન્દ્રો પર સુરક્ષા વ્યવસ્થાને લઈને શું બંદોબસ્ત? બિલકુલ, હું ફરી એક વખત મારી જમણી સાઈડના દ્રશ્યો કેમેરામેન જીગરને બતાવવાનો પ્રયાસ કરીશ કે બાળકોને આવકારવા માટે શાળાનો સ્ટાફ તૈયાર છે, ગેટ ઉપર ઊભી છે પોલીસ અને તૈનાત કરવામાં આવી છે. ખાસ કરીને મેં પહેલાં જ કીધું કે અલગ અલગ સેન્ટરોને ખાસ કરીને સુરતમાં જ્યારે મેટ્રોની કામગીરી ચાલતી છે અને કેટલાક પોઈન્ટ એવા આઈડેન્ટિફાઈ થયા છે કે જ્યાં ટ્રાફિકની સમસ્યા થાય છે, તો સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એ જગ્યાઓને સાથે આખું લિસ્ટ બનાવવામાં આવ્યું છે. આ લિસ્ટ સુરત પોલીસને આપવામાં આવ્યું છે કે આ પોઈન્ટ ઉપર પોલીસને તૈનાત કરવામાં આવશે અને જો કોઈ વિદ્યાર્થી ફસાય અથવા ટ્રાફિકમાં જો અટવાય તો પોલીસ તેને પોતાની ગાડીમાં બેસાડી સાયરન વગાડતા તેને સેન્ટર સુધી લઈ જવાની જવાબદારી આપવામાં આવી છે. એટલે કે વિદ્યાર્થીઓની પરીક્ષા ના બગડે તેવી તમામ તૈયારી. કીર્તેશ, આપ જોડાયેલા રહેજો. ગાંધીનગરથી મારી સાથે સંવાદદાતા સંજય જોડાઈ ગયા છે. સંજય, ગાંધીનગરમાં કેવા પ્રકારની વ્યવસ્થાઓ? પાટનગર છે, પાટનગરમાં બોર્ડની પરીક્ષાને લઈને શું માહોલ? બિલકુલ પ્રીતિ, ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે અને ગાંધીનગરના હું સીધા દ્રશ્ય આપને બતાવીશ કે ગાંધીનગરની સ્વામિનારાયણ હાઈસ્કૂલમાં શિક્ષણ મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજા જે છે કે તેઓ અહીંયા પહોંચ્યા છે. ધોરણ 10ની પરીક્ષા જે છે તે પ્રારંભ થઈ રહી છે. ધોરણ 12નો પણ આજે પેપર છે અને આ પરીક્ષાર્થીઓ કે જેઓ જે પરીક્ષા આપવાના છે તેઓને ગુલાબનું ફૂલ અને તેઓનું મોં મીઠું કરાવી અને તેઓને શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. રાજ્યભરમાં 15 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ જે છે તે આ પરીક્ષા આપવાના છે અને ડૉક્ટર પ્રદ્યુમન વાજા જે છે તેઓ પાસેથી પણ આપણે જાણીશું કે જે રીતે શુભેચ્છાઓ જે રીતે પાઠવવામાં આવી રહી છે. ધોરણ 10 અને ધોરણ 12ની જે બોર્ડની જે પરીક્ષા જે છે અને એને લઈને વિદ્યાર્થીઓ જે પહેલી વાર ધોરણ 10ના વિદ્યાર્થીઓ પહેલી વાર બોર્ડની જે પરીક્ષા આપવાના છે અને તેને લઈને શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. પ્રદ્યુમન વાજા સાહેબ આપણી સાથે છે, તેઓ પાસેથી પણ જાણીશું. સર, વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવામાં આવી રહી છે. આજ રોજ ગુજરાત બોર્ડની 10મા અને 12માની પરીક્ષા જે ચાલુ થઈ રહી છે ત્યારે સમગ્ર ગુજરાતના જે બોર્ડની પરીક્ષા આપતા બધા જ વિદ્યાર્થીઓને તેમને આ પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી અને તેમની ઉજ્જવળ કારકિર્દી અને પોતાનું સપનું સાકાર કરવા માટે ભગવાન એમને શક્તિ આપે અને ખૂબ જ ડર વગર એક નિર્ભય વાતાવરણમાં પરીક્ષા થાય, સારા વાતાવરણમાં પરીક્ષા થાય અને બધા જ લોકોને પોતાની જળહરતી કારકિર્દી માટે હું શુભેચ્છાઓ પાઠવું. બેસ્ટ ઓફ લક બેટા. વિદ્યાર્થીઓની જે છે જળહરતી કારકિર્દી માટે શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે અને વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી અને તેઓનું મોં મીઠું કરાવી અને જે શુભેચ્છાઓ જે છે તે આપવામાં આવી રહી છે. એટલે કહી શકાય કે
રાજ્યભરના 15 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ આજે ધોરણ 10 અને ધોરણ 12ની જે બોર્ડની પરીક્ષા આપવાના છે અને એ પરીક્ષાને લઈને શાંતિપૂર્ણ વાતાવરણમાં આ પરીક્ષા અપાય તે પ્રકારની તમામ પ્રકારની વ્યવસ્થાઓ જે છે તે અહીંયા કરવામાં આવી છે અને બોર્ડની પરીક્ષા જે છે 18 તારીખ સુધી આ બોર્ડની પરીક્ષા જે ચાલવાની છે અને તેને લઈને તમામ વ્યવસ્થાઓ જે છે તેની પણ ચકાસણી કરી દેવાઈ છે અને હાલ શુભેચ્છાઓ જે છે તે પાઠવવામાં આવી રહી છે. જી ત્યારે બિલકુલ સંજય, અને હાલ જે રીતે તમામ સંવાદદાતાઓ જણાવી રહ્યા છે, તમામ કેન્દ્રો પર આ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે, સુરક્ષાની વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. બોર્ડની પરીક્ષા છે તેનું વિશેષ મહત્વ રહેલું હોય છે, કારણ કે જે ઘડતર છે તે ઘડતર અહીંથી જ થતું હોય છે, એટલે લોકોનો ઉત્સાહ છે તે પણ અહીં જોવા મળી રહ્યો છે. આપ શું કહેશો બેન, કયા પ્રકારે મહેનત કરી છે? આ વધારે ટકા આવે તે ખબર નથી, પણ પાસ થઈ એટલી તો મહેનત કરી જ છે. ગુજરાતીમાં તો હું પાસ થઈ જ જઈશ એટલો મારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. કેવી અપેક્ષાઓ છે? બધી આખી ચોપડી મેં વાંચી, બધા પાઠને એવું યાદ રહ્યા. આમ પાસ થઈ જઈ, આ ગુજરાતીમાં પાસ થઈ જઈશ એટલું તો મેં વાંચ્યું જ છે. ખાસ કરીને લોકો અને અનેક અપેક્ષાઓ છે. જે સેન્ટર છે તે સેન્ટરની બહાર કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે અહીં પોલીસ જવાનો પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે. વાલીઓ પણ અહીં મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને જે સ્કૂલ સંચાલકો તરફથી પણ વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે બેઠક વ્યવસ્થા છે, કયા પ્રકારે બેઠક વ્યવસ્થા રહેશે, કયો જે બેઠક નંબર છે, કયા રૂમની અંદર રહેશે, આ તમામ જે વિગતો છે તે વિગતો પણ અહીં જોઈ શકો છો આપ. સ્કૂલની બહાર છે તે લગાવી દેવામાં આવી છે, જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થીને ક્યાંય અગવડ ન પડે. કેટલાક જે વિદ્યાર્થીઓ છે, મિત્ર આપ એક્ઝામ આપવા માટે આવ્યા છો, કયા પ્રકારે આખું વર્ષ દરમિયાન મહેનત કરી છે અને આજે જ્યારે પ્રથમ પેપર છે, શું અપેક્ષાઓ છે? આખો વર્ષે મહેનત કરી છે, અત્યારે પણ રિવાઇઝ કરીને આવ્યા છીએ. હવે અત્યારે જોઈએ કે પેપર કેવું આવે. ગત વર્ષ કરતાં કેવો આજનો આ જે માહોલ છે અહીંયા જોવા મળી રહ્યો છે? કારણ કે એક 10 અને 12 બોર્ડની પરીક્ષાનો લોકોમાં ડર જોવા મળતો હોય છે. હા, ગયે વર્ષે તો આપણી સ્કૂલમાં જ હતું તો કંઈ વાંધો નહીં, પણ આ નવી સ્કૂલમાં આવીને એક નવો એક્સપિરિયન્સ મળે પરીક્ષા આપવાનો. સ્કૂલની બહાર આપ જોઈ શકો છો કયા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી? સ્કૂલની બહાર એ જ બધી બોર્ડ મૂકેલા છે અને પરીક્ષા માટે આપણને તો એ બધી વ્યવસ્થા કરવામાં આવી છે. સ્કૂલની બહાર પણ આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર અહીં જે બેઠક વ્યવસ્થા છે તેની તમામ જે વિગતો છે તે અહીં જોવા મળી રહી છે, જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થી છે અને કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન પડે, કોઈ તકલીફ ન પડે તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. અનેક વાલીઓ પણ અહીંયા જોવા મળી રહ્યા છે. આપણી પાસેથી જાણવા માંગીશ કે ખાસ કરીને આ વર્ષે જે થ્રેટ હતા, 3 વખત સતત મેલ મળ્યા છે, આ થ્રેટની બાળકોના ભણતર ઉપર કોઈ અસર જોવા મળશે કે કેમ? નહીં, આમ જોવા જઈએ તો હાલ કોઈ અસર દેખાતી નથી, કારણ કે સામે ગુજરાત ગવર્મેન્ટનું આપણને ભરોસો છે કે આવા કોઈ હાદસા થાય તો એ સામે લડવાની પૂરી તૈયારી છે એમની, અને એમની સાવચેતી પણ ઘણી સારી છે. અને અમે પણ જાગૃત વાલી તરીકે અમે પણ અટેન્શનમાં જ છીએ કે ભાઈ આવું કંઈ થાય તો તરત જ આપણે એક્શન લઈ શકીએ એમાં. ખાસ કરીને એક વાલી તરીકે આપનો વિદ્યાર્થીઓ અને વાલીઓને શું સંદેશો આપવા માંગો છો? બિંદાસ એકદમ થઈને એક્ઝામ આપો, આની કોઈ અસર નથી. અને શું કે પરીક્ષાનું પ્રેશર લેવાની પણ જરૂર નથી, અને બહારની આવી ધમકીઓની પણ કંઈ અસર એટલે મગજ ઉપર લેવાની જરૂર નથી, કારણ કે નોર્મલ રીતે એક્ઝામ આપશું તો વધારે આપણે સારું પરફોર્મ કરી શકીએ. તો વાલી અને વિદ્યાર્થી બંનેને એકદમ બિંદાસ થઈને પરીક્ષા આપવાની તૈયારી કરી જશે બધાએ, તો એમને હવે ખુલ્લા દિલથી એક્ઝામ આપવાની છે બસ. તો કોઈ પણ પ્રકારના ડર વગર એક્ઝામ આપવા માટેની વાલીઓને પણ સલાહ છે, સાથે સાથે વિદ્યાર્થીઓનો ઉત્સાહ પણ અનેરો જોવા મળી રહ્યો છે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો હાલ જે રીતે તમામ સંવાદદાતાઓ દ્વારા અલગ અલગ જિલ્લાઓના અમે તમને દ્રશ્યો બતાવ્યા, અને જે ઉત્સાહ છે તે વિદ્યાર્થીઓમાં સરખો છે. બોર્ડની પરીક્ષાને લઈને તમામ વિદ્યાર્થીઓ ઉત્સાહિત છે, વાલીઓ પણ ઉત્સાહિત છે, અને તેમની સુરક્ષા માટે તેઓ સજ્જ છે. સાથે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાવા કે જેમણે ગાંધીનગરમાં વિદ્યાર્થીઓની આગતા સ્વાગતા કરી અને તમામ રાજ્યભરના વિદ્યાર્થીઓને આ બોર્ડની પરીક્ષાને લઈને તેમણે શુભેચ્છાઓ પાઠવી છે. અને આ શુભેચ્છાઓની વરજાર આજ સવારથી જ વિદ્યાર્થીઓને મળી રહી છે, અને પરીક્ષાને લઈને હાલ
તંત્ર દ્વારા જે તમામ પ્રકારની નાની મોટી વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે, વિદ્યાર્થીઓને કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈ તકલીફ ન પડે તેના માટે ટ્રાન્સપોર્ટેશન પણ સુદૃઢ બનાવવામાં આવ્યું છે. તમામ કેન્દ્રોની આસપાસ પોલીસ પણ સજ્જ જોવા મળી રહી છે. કદાચ કોઈ વિદ્યાર્થીને પહોંચવામાં કોઈ પ્રકારની સમસ્યાનો સામનો કરે તો પોલીસ તેમને જાતે જ કેન્દ્ર સુધી પહોંચાડી શકે તેવા પ્રકારની પણ વ્યવસ્થા છે. આ ઉપરાંત નાની મોટી તમામ પ્રકારની વ્યવસ્થા, વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેના માટેની વ્યવસ્થા છે. સુરક્ષાને લઈને પણ ચુસ્ત બંદોબસ્ત છે, કારણ કે છેલ્લા થોડા સમય પહેલા આપણે જોયું છે રાજ્યમાં ઘણી શાળાઓને જે ધમકી ભર્યા મેલ મળી રહ્યા હતા, તેના કારણે સુરક્ષા વ્યવસ્થાઓ ખૂબ જ સુદૃઢ કરવામાં આવી છે. અને સીસીટીવીથી તમામ કેન્દ્રો હાલ સજ્જ છે અને સતત મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે. નોંધ્ય છે કે હાલ વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી રહ્યા છે, જેથી તેમને તેમના સીટ સુધી પહોંચવામાં કોઈ સમસ્યા ન પડે તેના માટેની પણ તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. આ પહેલાથી જ વિદ્યાર્થીઓને સજ્જ કરી દેવામાં આવ્યા હતા. શાળા દ્વારા તમામ પ્રકારની માહિતી તેમના સુધી પહોંચાડી દેવામાં આવી હતી અને એ જ પ્રકારે ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં હાલ કેન્દ્ર સુધી વિદ્યાર્થીઓ પહોંચી રહ્યા છે અને કેન્દ્રમાં તેમનો પ્રવેશ પણ ખૂબ જ સુદૃઢ રીતે કરી દેવામાં આવી રહ્યો છે. કુલ 1701 કેન્દ્ર ઉપર આશરે 15,27,724 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષા દરમિયાન આજે સ્વામિનારાયણ હાઈસ્કૂલ ખાતે જે વિદ્યાર્થીઓ આવેલા એ બધાને આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા પ્રમાણે મોઢું મીઠું કરાવી, ગુલાબ આપી અને નોટબુક અને પેન દ્વારા એમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી. આશરે આ જે પરીક્ષા છે એ વિદ્યાર્થીઓ ડર વગર એક મુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે એ માટે ગુજરાત સરકારે ખૂબ જ સુંદર આયોજન કર્યું છે અને કોઈ પણ પરીક્ષામાં ગેરરીતિ ના થાય એ માટે તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવીથી સજ્જ કરેલા છે. એ ઉપરાંત જિલ્લા સંકલન સમિતિના વર્ગ 1 અને વર્ગ 2ના જે અધિકારીઓ છે તેમને પણ કેન્દ્ર ખાતે ઓબ્ઝર્વર એટલે કે નિરીક્ષક તરીકે પૂર્ણકાલીન સેવા આપવા માટે એમની ડ્યુટી મૂકેલી છે અને તમામ પરીક્ષા કેન્દ્ર ખાતે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતો પોલીસ સ્ટાફની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને ફરી એક વખત બોર્ડમાં જે વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપવા જઈ રહ્યા છે એ બધા જ વિદ્યાર્થીઓને હું ગુજરાત સરકાર અને સમગ્ર ગુજરાતની જનતા વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. તેઓ પોતાના અને પોતાના માતા પિતાના સપના પૂરા કરી અને પોતાના જીવનમાં પોતાની કારકિર્દીમાં ખૂબ ઊંચું હાંસલ કરે એવી સૌને હું શુભેચ્છાઓ પાઠવું છું. તો હાલ શિક્ષણ મંત્રી દ્વારા પણ વિદ્યાર્થીઓને પરીક્ષા એ કોઈ પણ ડર વગર ભયમુક્ત થઈને પરીક્ષા આપે તેવા પ્રકારની તેમણે શુભેચ્છા આપી છે અને તમામ પ્રકારની વ્યવસ્થાઓ પણ ગોઠવી દેવાઈ છે. હવે આગળ વાત નગરદેવીની નગરયાત્રા પર. આજે અમદાવાદના સ્થાપના દિવસે મા ભદ્રકાળી નગરયાત્રાએ નીકળ્યા. પિંડ વિધિ કરી રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું. 6.25 કિલોમીટર લાંબી આ નગરયાત્રામાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડ્યા છે. કોટ વિસ્તારમાંથી નીકળનારી આ ભવ્ય નગરયાત્રાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ આ નગરયાત્રા ધીરે ધીરે આગળ વધી રહી છે. ઝોન 2 ડીસીપી, 2 એસપી સહિત 10થી વધુ પીઆઈ અને પોલીસ કર્મીઓ સહિતનો પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવાયો છે. નગરયાત્રામાં માતાજીનો રથ, આ ઉપરાંત નાસિકથી ઢોલ, અખાડાના કલાકારો અને ભજન મંડળીઓ તેમજ મોટી સંખ્યામાં વાહનોનો કાફલો જોડાયો છે.
તો હાલ ખૂબ જ ઉત્સાહ સાથે તમામ માઈ ભક્તો આ નગરયાત્રામાં જોડાયા છે. અમદાવાદમાં બીજા વર્ષે સતત આ પ્રકારની નગરયાત્રા નીકળી રહી છે. નોંધનીય છે કે વર્ષો પહેલા અંદાજે 600 વર્ષ પહેલા આ પ્રકારની નગરયાત્રા નીકળતી હતી. નગરદેવી એ નગરયાત્રાએ નીકળતા હતા અને ફરીથી જે આ પર્વ છે તેની શરૂઆત કરવામાં આવી છે અને આ નગરયાત્રાનું બીજું વર્ષ અને ખૂબ જ ઉત્સાહ સાથે આજે અમદાવાદના નગરદેવી માં ભદ્રકાળી એ નગરચર્યાએ નીકળ્યા છે અને તમામ માઈ ભક્તો સવારથી જ અહીં પહોંચ્યા હતા. નોંધનીય છે કે અહીં તમામ પ્રકારની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. સુરક્ષાને લઈને તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી. વહેલી સવારે પહિંદ વિધિ બાદ જે રથ છે તેને પ્રસ્થાન કરાવવામાં આવ્યું અને હાલ માં ભદ્રકાળી કે જેઓ નગરચર્યાએ નીકળ્યા છે. આપને જણાવી દઈએ કે આજે અમદાવાદનો સ્થાપના દિવસ 26 ફેબ્રુઆરી અમદાવાદનો 616મો સ્થાપના દિવસ છે. માં ભદ્રકાળી આપણે વાત કરીએ કે નગરયાત્રાએ જ્યારે નીકળી રહ્યા છે ત્યારે ભદ્ર પરિસરની અંદર અનેક નગરજનો માતાજીના આશીર્વાદ માટે આવી ચૂક્યા છે. ભવ્ય તૈયારી થઈ ચૂકી છે. માતાના સૌના આશીર્વાદ સૌ નગરજનોને પ્રાપ્ત થાય અને જે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અમદાવાદ વૈશ્વિક કક્ષાએ હરણફાળ ભરી રહ્યું છે. માતાજીના આશીર્વાદ સૌ નગરજનોને પ્રાપ્ત થાય, સૌની સુખ સમૃદ્ધિ અને તંદુરસ્તીમાં વધારો થાય એવી અભ્યર્થના. આજરોજ ભદ્રકાળી માતાજીની નગરયાત્રાના બંદોબસ્ત છે અને આ જે આખા રૂટ છે એ 8 કિલોમીટરથી વધારેના વિસ્તાર છે અને એમાં પોલીસ દ્વારા સ્ટેટિક બંદોબસ્ત તેમજ મૂવિંગ બંદોબસ્ત લગાવવામાં આવેલ છે અને તમામ રસ્તાઓ ઉપર પોલીસ દ્વારા જે યાત્રા છે એ શાંતિપૂર્વક નીકળે એના માટે તકેદારી રાખવામાં આવેલ છે. નગરયાત્રા પસાર થાય તે પહેલા ખાસ કરીને ગુજરાત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવી રહ્યું છે. કહી શકાય કે જગન્નાથ મંદિરમાં જમાલપુર મંદિરની અંદર જ્યારે રાજા નીકળે છે, કહી શકાય કે જગન્નાથ નીકળે છે અને જે પ્રકારે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે તે જ પ્રકારે અહીં ગાર્ડ ઓન ઓફર છે તે ખાસ કરીને માતાજીને આપવામાં આવી રહ્યું છે. ગાર્ડ ઓફ ઓનર દ્વારા ખાસ કરીને માતાજી છે તેમને પસાર થયા વિશેષ પ્રકારે તેનું સન્માન કરવામાં આવે છે. ત્યારબાદ હવે બસ નગરયાત્રા છે તેની શરૂઆત થઈ ચૂકી છે. કેમેરામેન અમદાવાદ. તો આપે જોયું આજે માં ભદ્રકાળી જ્યારે નગરયાત્રાએ નીકળી રહ્યા છે ત્યારે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું અને ગાર્ડ ઓફ ઓનર સાથે આ નગરચર્યાની શરૂઆત થઈ. માં ભદ્રકાળી એ તમામ અમદાવાદ વાસીઓને દર્શન આપવા માટે જાતે જ આજે નગરયાત્રાએ નીકળ્યા છે. અત્યાર સુધી એ પ્રકારની પ્રથા હતી કે માતાજીના પાદુકા કે તેમની સાથે આ નગરયાત્રા નીકળતી હતી, પરંતુ આ વખતે માતાજીની મૂર્તિ સાથે આ નગરયાત્રા એ આગળ વધી રહી છે અને ખૂબ જ ઉત્સાહ નગરયાત્રાને લઈને અમદાવાદ વાસીઓમાં છે. વહેલી સવારથી જ ખૂબ મોટી સંખ્યામાં માઈ ભક્તો માના દર્શન કરવા માટે આ નગરયાત્રામાં સહભાગી થવા માટે પહોંચી ચૂક્યા છે. ઢોલ નગાડા સાથે હાલ માતાજીની આ નગરયાત્રા એ ધીરે ધીરે આગળ વધી રહી છે. આ ઉપરાંત આ નગરયાત્રામાં લોકોનું આકર્ષણ ખેંચે તેવા પ્રકારના અખાડાના કરતબો પણ છે. નોંધે છે કે વહેલી સવારે મેયર દ્વારા પહિંદ વિધિ કરવામાં આવી અને તે બાદ આ નગરયાત્રાનું પ્રસ્થાન થયું. આ નગરયાત્રા આગળ વધી. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ પહિંદ વિધિ દરમિયાન હાજર રહ્યા.